ઉપર ગાળ ખાવા નહીં ઉભો, કોઈની રોડ ઉપર ગાળ ખાવા નહીં ઉભો. મારા ઘરના રોટલા ખાઉં છું, કોઈ મને ખવડાવી નહીં જતું. અને કોઈ એક પોલીસ કર્મચારીને ગાળો આપી એવો તો એટલો ઉશ્કેરો કે તે હાથ ઉપાડવા પર મજબૂર થઈ જાય. પછી તેના પર એવું નેરેશન ચલાવવું કે આઈડી કાર્ડ પડી જવાથી તેણે તેને લાફો મારી દીધો. જી હા, સોશિયલ મીડિયા પર અને સમાચાર માધ્યમોમાં અત્યારે હાલ એક મહિલાનો વિડીયો ગઈકાલથી તમે જોઈ રહ્યા છો. પોલીસે તેને લાફો માર્યો, તેને લઈને સતત સમાચારો ચાલી રહ્યા છે. કોઈ પોલીસ કર્મચારી કે કોઈ બીજા વ્યક્તિ સામાન્ય નાગરિક પર ખરાબ વર્તન કરે કે તેના પર હાથ ઉપાડે તે બિલકુલ વ્યાજબી નથી. પરંતુ ઘણી વખત વાતના મૂળ સુધી પહોંચીએ ત્યારે તમને સમજાય કે વાત તો કંઈક અલગ જ છે. હવે આ જે મહિલા છે તેના પર પોલીસે હાથ ઉપાડ્યો, તેની પહેલા શું થયું અને આ મહિલાએ તેના ભૂતકાળમાં પણ પોલીસ સાથે જે ગેરવર્તણૂક કરી છે તેના વિશે વિસ્તૃત વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સોમાન. હું છું આપની સાથે સાગર પટેલ. પોલીસની નોકરી આમ તો થેન્ક્સલેસ હોય છે, તે આપણે જોતા આવ્યા છે અને આપણને ઘણી બધી વખત આ વાત સાંભળવા પણ મળી છે. અને પોલીસના વર્તન વિશે આપણે અનેક અહેવાલો પણ પ્રસિદ્ધ કરી રહ્યા છે. ગઈકાલથી અમદાવાદના એક મહિલાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરી રહ્યા છે કે મહિલાએ પોલીસ પાસે આઈ કાર્ડ માંગ્યું અને તે આઈ કાર્ડ હાથમાંથી પડી જતા પોલીસે તેને લાફો ઝીકી દીધો અને ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનમાં જતા તેની ફરિયાદ નોંધવામાં આવી રહી નહોતી. હવે આપણે ફ્લેશબેકમાં જઈને જોઈએ કે આ મહિલાએ પોલીસને કેટલી ગાળો આપી છે. ઇન્ચાર્જ રવા દો. ગાળ કોણ દેશ? તું ગાળ કેમ દેશ? ગાળ કોને દેશ? અરે ઇન્ચાર્જ રવા દો યાર. બોલ તું ગાળ કોણ જો? હવે બધા લુક્કા આમ જશે નહીં, રવા દો. ગાળ બોલો પાછું. તમે જોયું આ મહિલાએ પોલીસને કેટલી ગાળો દીધી. હવે આ બહેનનું આ પહેલી વખતનું નથી, આ પહેલા પણ મહિલાએ મહિલા પોલીસ કર્મચારી સાથે જ કયા પ્રકારનું વર્તન કર્યું તેનો આ વિડીયો જુઓ. રસ્તા ઉપર રહેવાનું અમારું કામ છે. તમે હોસ્પિટલની તમને ખબર હોય આ બધા વાહન જે તમને ખબર હોય કે કઈ હોસ્પિટલ જાય છે ને કોણ કે અમે કીધું તો તમે વચ્ચે તો પહેલા રોક્યા કે સ્પીડ કેટલી હતી પહેલા તો તમને લઈને ગયા તે તો અમે હોસ્પિટલ એ પાછા વાઘરણ બોલો છો. તમે વાઘરણ બોલો તો ના કરો. તમે આવો શબ્દ ના વાપરી શકો. તમે આવો શબ્દ ના વાપરી શકો. તમે બોલ્યા છો. તમે તો શું બોલ્યા? તો જો પહેલા તમે કેવી ગાળો બોલો છો. તમે પૈસા ભી માંગ્યા. તમે પૈસા કેવી રીતે માંગો? આ પૈસા કોણ માંગ્યા? 500 રૂપિયા માંગ્યા. 500 રૂપિયા આપો તો જવા દઈએ. અરે મેં આજુથી પૈસો નહીં લીધો. હું મેલ કરું છું. 500 રૂપિયા લઈ ગઈ. ઉભી રહે. 500 રૂપિયા લે. પ્રૂફ તો હશે ને મારી પાસે 500 ની નોટ નથી કોઈ. કે નાખી દીધી ગાડી લઈ ગઈ છાતીમાં. 500 રૂપિયા લઈ ગઈ એવું બોલે છે. બોલો. હા 500 રૂપિયા લઈ ગઈ. હવે આ બધા ટીમ અપ છે. આનું બી નામ તો છે જ નહીં. આનું બી નામ. હા લઈ લેજો, જાઓ. હું આજે મેલ ના કરું ને ગુજરાત પોલીસમાં કે આ લોકો અહીંયા 500 રૂપિયા માંગે છે, આ 500 રૂપિયા માંગે છે, આ ભાઈ ખાલી સાંભળી રહ્યા છે, આપણે લીધા નહીં હોય પણ ખબર નહીં, આ બી અંદર હોઈ શકે. તો અહીંયાથી રોજ લેતા હોય એને ખબર જ હોય. અમે કોઈ દિવસ રૂપિયો નહીં લીધો. બેન 10 વર્ષની સર્વિસ કરી છે. શું વાતો કરો છો? સારી સર્વિસ સારો વર્ક કરે ને આપણે જો આ બોલવામાં તો જો કોમન સેન્સ છે જરાય. એડવોકેટ છે પોતે એવું કહે છે. ગઈકાલથી બેનનો જે વિડીયો વાયરલ છે તો પછી પોલીસ પણ કેમ પાછી પડે? મહિલાએ જે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ભૂતકાળમાં કર્યું હતું તે વિડીયો પોલીસે શોધી કાઢ્યા અને લોકો સમક્ષ રજૂ કર્યા. પોલીસે જે મહિલાના સિવિક સાયન્સ અંગે જે પ્રશ્નો ઊભા થાય છે તેના લગતા આ વિડીયો પરથી તમને ખ્યાલ આવશે. ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ
સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે બાબતે તેઓ જ્યારે મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલ, જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ, પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દીધેલ, જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન, અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામેલ હતો એવો વિડીયો વાયરલ થયો છે. તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. સાહેબ, શું કાર્યવાહી કરવામાં આવે છે? કોની વિરુદ્ધમાં શું પગલાં લેવામાં આવ્યા છે? જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવેલ છે. સાહેબ, એમનું નામ શું હતું? કેટલા વર્ષથી એન ડિવિઝનમાં ફરજ બજાવતા હતા? એમનું નામ જયંતિભાઈ છે. આખો બનાવ શું બન્યો હતો? મહિલાને જે રોકવામાં આવી હતી, ખરેખર મહિલાનો વાંક હતો? ત્યાં પોલીસે એમને રોક્યા હતા કે પછી પોલીસ કર્મચારીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી? મામલો શું બન્યો હતો? શરૂઆતમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડીને જતા ગયેલા બહેન, તે બાબતે પોલીસે તેઓને રોકતા મહિલાએ તેઓ સામે ઉશ્કેરાઈ ગયેલ હતા. આખી બોલાચાલી કયા કારણોસર થઈ હતી? બોલાચાલી આઈ કાર્ડ નીચે ફેંકી દઉં એ બાબતે પછી વધારે બોલાચાલી એ બાબતે થયેલ હતી. જે યુવતી છે તેનું કહેવું છે કે આઈ કાર્ડ જ્યારે તેમને પરત આપતી વખતે હાથમાંથી નીચે પડી ગયું હતું, ફેંક્યું ન હતું. તે અંગે અન્ય કોઈ વિડીયોમાં અથવા તો જે બોડી ઓન કેમેરામાં વિડીયો તપાસ્યા બાદ કઈ હકીકત સામે આવી છે કે હકીકત શું છે? આ બાબતે એમનું કહેવું એવું છે કે વિડીયો એ લોકોએ કાર્ડ ફેંકી દેવામાં આવે છે. આગળની વધુ તપાસ ચાલુ છે. યુવતી વિરુદ્ધમાં ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે આ બાબતે તેઓ વિરુદ્ધ ટ્રાફિકમાં અડચણરૂપનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. મહિલા અગાઉ કોઈ પોલીસ કર્મચારી આ સાથે આવું કરી ચૂક્યું હોય તેવું કંઈ ખરું? કારણ કે પોલીસ વિભાગમાં ગણગણાટ છે કે આ મહિલાની આવી ટેવ છે, અગાઉ પણ ઘણા પોલીસ કર્મચારીઓ સાથે આ રીતે માથાકૂટ કરેલી છે. એવું અમારા જાણમાં આવેલ છે, પરંતુ એની પણ તપાસ ચાલુ છે અત્યારે. એની પણ અમે શોધખોળ કરી રહ્યા છે. આ યુવતીની ફરિયાદ નોંધવામાં આવશે કે કેમ? કારણ કે ગઈકાલે 3 કલાક સુધી પારડી પોલીસ સ્ટેશનમાં બેસ્યા બાદ તેની ફરિયાદની અરજી લેવામાં આવી હતી. ફરિયાદ નોંધવાની સ્પષ્ટ ના હતી, તો તે અંગે કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ? એ બાબતે હું આપને નહીં કહી શકું, કારણ કે એ બાબતે લોકલ પોલીસ સ્ટેશનનો વિષય છે. લોકલ પોલીસ સ્ટેશન આપને જણાવશે, અને ફરિયાદ કરવા જશે તો લોકલ પોલીસ સ્ટેશન લેશે પણ ફરિયાદ. સાહેબ, એક તરફ મહિલાઓની સુરક્ષા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 1 મહિનાની અંદર ક્રાઇમ બ્રાન્ચ મહિલા સેલે એક ડ્રાઈવ યોજી હતી મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે તે માટે. બીજી તરફ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા આ પ્રકારનું વર્તન, આખી ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આમાં અમારા પોલીસ કોન્સ્ટેબલની થોડી ઘણી તો ભૂલ છે, જે બાબતે હું આપને કહીશ. કયા પ્રકારનું વર્તન પોલીસ દ્વારા પ્રજા સાથે કરવું આપ શું માની રહ્યા છો, શું સૂચન કરી રહ્યા છો? પોલીસે પ્રજા સાથે સારી રીતે બિહેવ કરવો જોઈએ, સારી રીતે વર્તવું જોઈએ, પ્રેમથી વર્તવું જોઈએ. કોઈ પણ મેટર હોય તો શાંતિથી સુલઝવાની કોશિશ કરવી જોઈએ. આ બવાલ થઈ કે હવે બોડી વન કેમેરા ચાલુ હતા કે બંધ? એ બાબત તપાસનો વિષય છે. કેમ શું ત્યાં આગળ ઘટના બની, કોઈ ગુમપાસ કરી ગઈ બોડી વન? હવે પોલીસ પાસે આપણે સારા વર્તનની અપેક્ષા તો રાખતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત આપણે જોયેલું કદાચ અર્ધ સત્ય પણ હોય છે. તપાસ તેની પાછળ થવી જોઈએ અને જે વાત છે તેના મૂળ સુધી પહોંચવું જોઈએ. સમગ્ર મામલે તમારો શું મત છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.